આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતાં શહેરમાં ધાર્મિક ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે। આ દરમિયાન વડોદરાના માંડવી વિસ્તારમાં અનોખું અને આકર્ષક દ્રશ્ય જોવા મળ્યું છે। માંડવી વિસ્તારમાં 3 માતાજીનો ભવ્ય મિલાપ યોજાયો છે, જેને નિહાળવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। આ ધાર્મિક પ્રસંગે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો છે અને ભક્તો માતાજીના જયઘોષ સાથે ભાવપૂર્વક દર્શન કરી રહ્યા છે। ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે માંડવીમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે, જે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ચૈત્રી નવરાત્ર એ આપણા હિન્દુના નવરાત્રિ નવા વર્ષના 2 વર્ષ છે। એક ચૈત્રી નવરાત્રિથી શરૂ થાય, જે દક્ષિણ લોકોનું નવું વર્ષ ગણાય છે, અને ઉત્તરવાળા કારતક મહિનાથી ગણે છે। આ ચૈત્રી નવરાત્રિને આસોની નવરાત્રિમાં 2 ફેર એટલા માટે છે કે ચૈત્રી જે આસો નવરાત્રિ છે એ સાત્વિક પૂજાઓને એને માટે જાણીતી છે, જ્યારે ચૈત્રી નવરાત્ર એ એવું કહેવાય છે કે દક્ષિણ એ માયાપુરીની જગા છે। એ જગાઓમાં તમારે તાંત્રિક વિધિ વધારે પ્રબળ થાય, એટલે અત્યારે જે તંત્ર વિદ્યાની જે દેવીઓ છે એ લોકોની શક્તિ વધારે હોય, એટલે ચૈત્ર નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ તરીકે પણ ઓળખાય છે। શરૂઆતમાં આટલું બધું નહોતું, પણ હવે ધીમે ધીમે બધા ભક્તજનોમાં લોકોને હિન્દુ તહેવારોનું એનું જ્ઞાન થવા માંડ્યું છે, એટલે ચૈત્રી નવરાત્રિ પણ આસો નવરાત્રિની જેમ જ ઉજવાય છે। અને તાંત્રિકોને, પૂજારીઓને, બધા જે જાણકાર હોય એ બધા અનુષ્ઠાન કરે છે એનું। સાદા લોકો પણ સારી રીતે અનુષ્ઠાન કરી શકે છે, અને નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં રહે એવી એ લોકો માતાજી પાસે પ્રાર્થના કરે છે। માંડવી વિસ્તારમાં 3 માતા ભેગી થાય છે, શું કહેશો? હા, એ વર્ષો પહેલાંનું આ એક સયાજીરાવનું એક આયોજન છે કે વડોદરાની જનતાને કોઈપણ જાતનું દુઃખ ના પડે એ માટે એણે રક્ષણ માટે નવનાથ મૂક્યા છે, અને મધ્યની અંદર માતાજી મૂક્યા છે। એ માતાજી બધાની રક્ષા કરે અને વડોદરાવાસીઓને સુખ સમૃદ્ધિ આપે એવી એમની ભાવના છે। હેમંત મહારાજ।